અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં બાબુશાહીની ધાક અને ભ્રષ્ટાચારના આક્ષેપો હવે સામાન્ય બાબત બની ગઈ છે। હવે વડોદરાના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટર કચેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો। યોગેશ પટેલે કહ્યું કે કલેક્ટર કચેરીઓમાં એનએ અને પ્રીમિયમની ફાઇલો દબાવી રાખવામાં આવે છે અને પૈસા ખાવા માટે ભ્રષ્ટાચાર કરવા માટે કલેક્ટર કચેરીમાં આ બધા ધંધા થાય છે। કલેક્ટર કચેરીમાં પહોંચેલી ફાઇલમાં ક્વેરી કાઢી અધિકારીઓ પૈસા ખાવાના ધંધા કરે છે। સરકારી બાબુઓ ફાઇલ દબાવી નાગરિકોને ખોટી રીતે હેરાન કરતા હોવાનો પણ યોગેશ પટેલે આક્ષેપ કર્યો। યોગેશ પટેલે વડોદરા કલેક્ટરે નકારાત્મક કરેલી ફાઇલો અંગે પુનઃ વિચારણા કરવાની માંગ કરી છે। ભાજપના ધારાસભ્યનો દાવો છે કે વડોદરા કલેક્ટર પાસે 1370 ફાઇલ આવી, જેમાંથી 1179 નકારાત્મક કરી દેવામાં આવી। યોગેશ પટેલે ઓપન હાઉસ યોજી તમામ ફાઇલનો નિકાલ લાવવા માંગ કરી છે। ગંભીર આક્ષેપો બાદ કલેક્ટર બીજલ શાહે કહ્યું કે ધારાસભ્યની રજૂઆત આવતા તમામ ફાઇલોનો યોગ્ય નિકાલ લાવીશું। એક ધારાસભ્યના આટલા ગંભીર આક્ષેપો બાદ કલેક્ટરે જાણે સરકારી જવાબ આપી છટકબારી શોધવાનો પ્રયાસ કર્યો હોય તેવો ઘાટ ઘડાયો છે। 1370 માંથી એમને 158 હતી ફાઇલ હકારાત્મક કરી ને બાકીની નકારાત્મક કરી, એટલે એ બાબતે મેં એમનું ધ્યાન દોર્યું। આજે મારે ફોન પર બી ચર્ચા થયેલી કે ભૂતકાળમાં આવી જે બી ફાઇલો નીચેથી જે આવે એમાં પૈસા ખાવા ભ્રષ્ટાચાર કરવા માટેના જ આ બધા પેતરા હોય છે। ધારો કે 7/12નો દાખલો જુએ છે તો મારે 7/12ના 5 રૂપિયા ભરવું એટલે મને ફટ કહીને 7/12નો દાખલો આપી દે। આ લોકો પૈસા ખાવા માટે જ આ ધંધા કરે છે, સમજી લો। આ ભ્રષ્ટાચાર જે ચાલે છે, બીજું પ્રજાને રંજાડે છે। આ બધું 2-3 વર્ષ લગીને તમારી ફાઇલનો નિકાલ ના થાય, છેવટે તમે પૈસા આપી દો તો તમારું કામ થઈ જાય। કલેક્ટર કચેરી ખાતે કે મહેસૂલી કચેરીઓ ખાતે જે કોઈ પણ છેલ્લા 3 વર્ષમાં નિર્ણય થયા હોય જમીનની પ્રકરણોને લગતા, એમાં ક્યાંય પણ કોઈ ગંભીર ક્ષતિ કે ગેરરીતિ થઈ હોય તો તે ચકાસી લેવા જેવી છે। અને એ સૂચનને ધ્યાને લઈને અમે સૂચનનું છેલ્લા 3 વર્ષનું કીધું છે, ફલક વિશાળ છે, જોતાં અમે પહેલાં ફેઝમાં રેન્ડમ કોઈ પ્રકરણો ચકાસી અને જો કોઈ ક્ષતિ ગંભીર ક્ષતિ ધ્યાને આવશે તો ચોક્કસ સરકારશ્રીને